સમાચાર વિસાવદરથી મળી રહ્યા છે, જ્યાં સરકારી અનાજને સગે વગે કરવાનું કૌભાંડ સામે આવ્યું છે, તેનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, જ્યાં જેતલવડામાંથી સરકારી અનાજની કાળાબજારી થતી હતી। સરકારી અનાજનો મોટો જથ્થો બારોબાર વેચી છેતરપિંડી થતી। મામલતદારે વિસાવદર પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો અને જીતેન્દ્ર મહેતા, દેવજી ત્રાડા, રજાક નામના શખ્સ સામે ફરિયાદ થઈ। રાશન કાર્ડ ધારકોને છેલ્લા ઘણા સમયથી ધમકી અપાતી હોવાની રાવ ઉઠી હતી। ગરીબ લાભાર્થીઓને ઓછું અનાજ આપી છેતરપિંડી થતી। મુખ્ય સંચાલકે અન્ય લોકોની દુકાન ચલાવવા આપી હોવાનો પણ ખુલાસો થયો। પોલીસે બે શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ગામે જે સસ્તા અનાજની દુકાન હતી તે અમારી ટીમ દ્વારા તપાસણી થઈ આવેલ હતી। તપાસણીમાં અમને જે એની આગળ હોવો જોઈએ એના કરતા 1550 કિલો જેટલા ઘઉં ઓછા મળેલા, 3826 કિલો જેવા ચોખા ઓછા મળેલા, 400 કિલો જેવી ખાંડ અને 84 કિલો જેવી તુવેર દાળ જે જથ્થો એની પાસે હોવો જોઈએ એના કરતા ઓછો જથ્થો અમને મળેલો તપાસણી સમયે। ત્યારબાદ એને એસેન્શિયલ કોમોડિટી એક્ટ હેઠળ જે કેસ હલાવવામાં આવ્યો, તમામ જથ્થો સીઝ કરવામાં આવ્યો અને સીઝ કર્યા બાદ માન્ય કલેક્ટર સાહેબની કોર્ટમાં એનો કેસ ચલાવવામાં આવેલો હતો, જેનો નિર્ણય થઈ આવતા એસેન્શિયલ કોમોડિટી એક્ટની કલમ 3 અને હેઠળ એ ગુનાકાર સાબિત થયો છે અને એને કલમ 7 હેઠળ એને આપણે જે છે એ એફઆઈઆર નોંધાવેલી છે।